ક્રાઇમ બ્રાન્ચે ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો હળપતિને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે। જિગ્નેશે તેના સાગરીત નીતિન જાદવ સાથે મળીને 6 જૂને નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કરી હતી। ઓટો રિક્ષા ચલાવી જીવન ગુજારતો જિગ્નેશ આર્થિક તંગીથી ગુનેખોરી તરફ વળી ગયો હતો। તેણે નીતિનની ધરપકડ બાદ નવસારી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પણ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ભેસ્તાનથી તેને ઝડપી લઈ ખટોદરા પોલીસના હવાલે કર્યો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો જયંતિભાઈ હળપતિને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। આરોપી ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આધારભૂત બાતમીના આધારે ભેસ્તાન ટેસ્ટી ખમણ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જિગ્નેશ જે ઓટો રિક્ષા ચાલક તરીકે કામ કરે છે તેનો ધંધો બરાબર ચાલતો ન હતો। આર્થિક તંગીને કારણે તેણે અને તેના સાગરીત નીતિન જાદવે મળીને મોટરસાયકલ ચોરી કરી વેચવાનું ષડયંત્ર રચ્યું હતું। બંનેએ મળીને 6 જૂન 2025ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી હતી। આ ચોરીમાંથી મળેલા રૂપિયા બંનેએ સરખે ભાગે વહેંચવાનું નક્કી કર્યું હતું। આ ગુનામાં નીતિન જાદવને પહેલાં જ પકડી લેવામાં આવ્યો હતો, જેની જાણ થતાં જિગ્નેશ નવસારી નાસી ગયો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચની સતર્ક ટીમે બાતમીના આધારે તેને સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી લીધો। આરોપીની પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા સતત પ્રયાસો કરી રહી છે। આ કેસમાં આરોપીની ધરપકડથી વાહન ચોરીના ગુનાઓમાં સામેલ અન્ય ગુનેગારો સુધી પહોંચવાની શક્યતાઓ પણ ખુલી છે।